ઉના પ્રાંત કચેરીએ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી। ઉના પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। પેશકદમીઓને લઈ નાળિયા માંડવી ગામના તથા સરપંચ તથા દેલવાડા ગામના સામાજિક કાર્યકરે કરી રજૂઆત। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા નાળિયા માંડવી ગામની કરશે સ્થળ તપાસ। મારું નામ રમેશભાઈ ભગવાનભાઈ વંશ છે। હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામનો રહીશ છું અને સામાજિક કાર્યકર્તા છું। દેલવાડા ગામમાં ગામતળ અને નેશનલ હાઈવે ટેસ્ટ હાઈવેની આજુબાજુમાં થયેલી પેશકદમીની સંદર્ભે અને ગૌચરની થયેલી પેશકદમી સંદર્ભે અમે અગાઉ ઘણી રજૂઆતો કરી હતી, પરંતુ તેમનું કોઈ નિરાકરણ થયું નહોતું। ત્યારબાદ આજરોજ ઉના ખાતે નાળિયા માંડવી ગામે થયેલા પ્લોટના કૌભાંડ સંદર્ભે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથ જાડેજા સાહેબ રૂબરૂ આવતા આ કલેક્ટર સાહેબની મેં રૂબરૂ મુલાકાત લીધી હતી અને દેલવાડા ગામમાં થયેલી પેશકદમી સંદર્ભે મેં કરેલી ફરિયાદ તાલુકા સ્વાગત ઓનલાઈન મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી, જેનો પેશકદમી દૂર કરવા માટેનો હુકમ તારીખ 27/9/2019ના રોજ થયો હતો અને તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી। જે બાબતની આજરોજ ઉના પ્રાંત કચેરીએ પધારેલા જિલ્લા કલેક્ટર ગીર સોમનાથ શ્રી જાડેજા સાહેબને રૂબરૂ મળી અને મેં મારી પેશકદમી સંદર્ભેની રજૂઆત કરી હતી। મારી રજૂઆતના સંદર્ભમાં માનનીય જિલ્લા કલેક્ટર જાડેજા સાહેબે એવું ચોક્કસપણે ખાતરી આપી છે કે તેઓ પોતે આજે દેલવાડા ખાતે થયેલી પેશકદમીની સ્થળ નિરીક્ષણ કરશે અને રૂબરૂ મુલાકાત લેશે, તેમજ આગામી દિવસોમાં આ પેશકદમી કોમર્શિયલ પેશકદમી જે થયેલી છે તે કોમર્શિયલ પેશકદમી દૂર કરવા માટે અમને આશ્વાસન આપેલું છે। મને વિશ્વાસ અને ખાતરી છે કે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા આ પેશકદમી દૂર કરવામાં આવશે।